પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટનો આજે બીજો દિવસ. આજનું ટાઇટલ પરીક્ષણ અને વિજય. વચન દ્વારા જીત. માથીની લખેલી સુવાર્તા 4 અધ્યાય 3 થી 11 કલમનો આજે આપણે અભ્યાસ કરીશું. અરણ્યમાં 40 દિવસના ઉપવાસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂખ્યા થયા હતા, જેની નોંધ બીજી કલમમાં કરવામાં આવેલી છે. અહીં અગત્યની વાત એ છે કે પરીક્ષણ ઉપવાસ પછી આવ્યું, શારીરિક નબળાઈના સમયમાં આવ્યું, સેવા શરૂ થતા પહેલા આવ્યું. ઘણીવાર શેતાન આપણને ત્યારે જ અજમાવે છે જ્યારે આપણે આત્મિક ઊંચાઈ પર હોઈએ અથવા તો શારીરિક રીતે નબળા હોઈએ. અહીંયા પહેલું પરીક્ષણ જોઈએ તો ત્રીજી કલમ પ્રમાણે શેતાન કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કહે રોટલી થઈ જાય. અહીં શેતાનનો પ્રથમ હુમલો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પર હતો. તે સંબોધે છે કે જો તું દેવનો દીકરો હોય તો. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ એટલે કે ઈશ્વરના દીકરા તરીકેની જે ઓળખ છે તે ઓળખને આધારે અહીં શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને લલકારે છે અને પછી કહે છે કે તારી જરૂરિયાતને પહેલી ધ્યાનમાં રાખ, તારી શક્તિનો ઉપયોગ તારા લાભ માટે કર. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે ભૂખ્યા છે, માટે તું તારી દૈહિક જરૂરિયાતને પ્રાથમિકતા આપ, એમ શેતાન અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લલકારે છે. તેમની દૈહિક લાલસાઓ ઉપસાવવાનો પ્રયત્ન કરે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે શાસ્ત્રના વચનને આધારે 4 કલમમાં લખ્યું છે તે પ્રમાણે, માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. આ વચન ગ્રીક બાઇબલને આધારે પરફેક્ટ ટેન્સમાં વપરાયું છે, મતલબ એક જ વખત લખાયું છે અને હંમેશને માટે તે માન્ય છે. જ્યારે આપણી કોઈ જરૂરિયાત આપણને લલચાવે કે આપણા પર કોઈ જાતનું દબાણ ઊભું કરે ત્યારે પ્રભુનું વચન આપણને સંતુલિત રાખે છે. બીજું પરીક્ષણ ઈશ્વરની પરીક્ષા કરવા સંબંધી હતું, અથવા તો પિતા પુત્ર તરીકે તેમને પોતાને સાબિત કરવા સંબંધી હતું. મત્તી 4 અને 6 પ્રમાણે શેતાન પ્રભુ ઈસુને મંદિરના બુરુજ પર લઈ જઈને તેમને પોતાની જાતને નીચો પાડવા કહે છે. અહીં શેતાન ખાસ કરીને ગીતશાસ્ત્ર 91 યહોવા મારો રક્ષક છે તે અધ્યાયમાં આપેલા દાવાઓનો ઉપયોગ કરીને ઈશ્વરની પરીક્ષા લેવાનું કહે છે. કહે છે જોઈએ તારા પિતાના દૂતો તને બચાવે છે કે નહીં. અહીંયા તે વચનનું ખોટું અર્થઘટન કરે છે. શેતાન ઈશ્વરને અજમાવવાની કોશિશ કરતા કહે છે, પણ પ્રભુ તેને વચનનો સંદર્ભ આપતા કહે છે પુનઃનિયમ 6 અને 16 ને આધારે. અને અહીંયા 7મી કલમ પ્રમાણે ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર. ત્રીજું પરીક્ષણ સત્તા અને મહિમા સંબંધી છે, જેમાંથી 4:8 થી 9 ની અંદર આપણને જોવા મળે છે. શેતાનને ખબર છે કે પ્રભુ ઈસુને એક રાજા તરીકે રાજ્ય મળવાનું છે, મહિમા મળવાનો છે. અહીં શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ પણ જાતના શ્રમ કે દુઃખ વેઠ્યા વગર જ સીધું જાણે કે શોર્ટકટમાં તેને આપતા હોય તે રીતે રાજ્ય અને મહિમા આપવાની ઓફર કરે છે. કોઈ દુઃખ કે શ્રમ વેઠવાની જરૂર નથી, હું સીધે સીધું તને આપી દઉં છું. પણ તેની શરત હતી કે પ્રભુ ઈસુ તેને પગે પડીને તેનું ભજન કરે. પણ અહીંયા પ્રભુ ઈસુ વચનનો સંદર્ભ આપતા પુનઃનિયમ 6 અને 13 પ્રમાણે અને અહીંયા 10મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે, અરે શેતાન આઘો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર. વાલો, આ ત્રણેય પરીક્ષણનો મૂળ હેતુ 1 શરીર ભૂખ, 2 આત્મા ઓળખ, 3 આત્મિક સત્તા મહિમા. આ સંબંધી ત્રણેય પરીક્ષણનો મૂળ હેતુ હતો, જે યોહાન 2 અને 16 સાથે જોડાય છે.
શરીર ભૂખ, દેહની લાલસા, આત્મા ઓળખ, આંખોની લાલસા, આત્મિક સત્તા મહિમા, જીવનનો અહંકાર. યોહાન 2:16. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે એક દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. પ્રભુ ઈસુએ પરીક્ષણ સામે વચનનો ઉપયોગ કરી શેતાનને હરાવ્યો. એફેસી 6:17 પ્રમાણે આત્માની તલવાર એટલે ઈશ્વરનું વચન. આજે આપણે જો તૈયાર થવું છે તો આપણી જાતને આપણે પૂછીએ, મારી સૌથી મોટી નબળાઈ શું છે કે જેનો ઉપયોગ કરીને શેતાન વારંવાર મને પરેશાન કરે છે? મારી પાસે આત્મિક હત્યા રૂપે શેતાન સામે લડવા કયું વચન છે કે જે વચનને આધારે એક આત્મિક તલવાર રૂપે હું શેતાનની સામે લડી શકું? આજે આ 2 પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ, તેનો જવાબ મેળવીએ કે જેથી કરીને આ દિવસોમાં પ્રભુ આપણા જીવનોમાં કાર્ય કરે અને એમ આપણા જીવનો બદલાય. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.